સુરતથી સમાચાર। 2 દિવસમાં યાર્ન ₹10 પ્રતિ કિલો મોંઘું। ક્રૂડના ભાવ વધતા સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને મોટો ઝટકો। યાર્નના ભાવમાં અચાનક ઉછાળાથી વીવર્સની ચિંતા વધી। મંદીના માહોલમાં ભાવ વધારાથી વીવિંગ ઉદ્યોગ પર આર્થિક ભાર। ક્રૂડ ઓઇલની અસરથી યાર્નના ભાવમાં તેજી। વીવર્સોની જરૂરિયાત મુજબ જ યાર્ન ખરીદવાની સલાહ। યાર્નના ભાવ વધારાથી ટેક્સટાઇલ બજારમાં કચવાટ। ખાસ કરીને જે રીતે જે ભાવ વધ્યા છે એ વધારાને લઈને વ્યુઅર્સોમાં ખાસી એવી ચિંતા ઊભી થઈ છે કે જે એકબીજાની કડી બનીને કામ કરતા હતા એને ગ્લોબલી હેરેસમેન્ટ કરવાની વાત છે। ક્રૂડના ભાવ ₹2 વધે, યાર્નમાં ₹10 વધી જાય, આવું તો ક્યાંનો ન્યાય છે? એટલે આવી રીતે વ્યુઅર્સોને બાનમાં લેવાનું કામ જે કાર્ટલ રચીને જે યાર્ન ઉત્પાદકો કરી રહ્યા છે એ લોકોએ નહીં કરવું જોઈએ, કારણ કે પછી આનો પડઘો જુદો પડશે। અમારે કેન્દ્ર સરકારમાં પણ રજૂઆત કરવી પડશે, કારણ કે જે રીતે તમે 15 દિવસનું સેલ હતું, મહિનાનું સેલ હતું, એની જગ્યાએ તમે ડે બાય ડે ભાવ વધારો કરી અને કાર્ટર રસીને જે રીતે વ્યુઅર્સોને બાનમાં લ્યો છો એ બંધ કરવું જોઈએ, કારણ કે એક મજબૂત કડી છે। બધાનો વેપાર તંદુરસ્તીથી થવો જોઈએ। તમને નફો નથી મળવાનો એવી અમારી કોઈ વાત નથી, પણ મિનિમમ ને મેક્ઝિમમની વચ્ચેનો ડિફરન્સ છે એ તમારે જાળવો જોઈએ, જેથી કરીને આ બિઝનેસ છે એ તંદુરસ્તીથી ચાલે। એમાં ટ્રેડર પણ આવી જાય, વિવિંગ પણ આવી જાય અને યાર્ન પણ આવી જાય છે। તો મારી બધા યાર્ન ઉત્પાદકોને વિનંતી છે કે સુમેળ ભર્યા વાતાવરણમાં એકાબીજાની ધ્યાન રાખીને જો આગળ વધશું તો વધારે મજબૂત બનીશું, અન્યથા બીજા કોઈ રસ્તા શોધવા પડશે એવું મને લાગી રહ્યું છે। થેન્ક યુ।